યા આલી મદદ, જય જવાન જય કિસાન। તો મિત્રો આજે આપણને સવારમાં શૂટ કરવાનો એ ટાઈમ ન મળ્યો, કેમ કે પાણી વારવાનું ચાલુ હતું એટલા માટે ને અત્યારે લાઇટ વહી ગઈ છે ને અત્યારે આપણું પાણી હજી કાલનો દિવસ થાય પીવડાવવાનું। તુવેરમાં થોડુંક બાકી આવી ગયા હતા 2-3 ક્યાર, એટલે પીને પછી પાછા આપણા ચણામાં ચાલુ કર્યું હતું ને બીજું આજનું કામ આપણે થોડું ઘણું ખરામાં કાલે ઠેસર હોઈ ગયું, પછી કંઈ કર્યું નહોતું એટલે આપણે ખરામાં થોડુંક સાફ સફાઈનું કામ ચાલુ છે ને બીજું આપણે જે ઓલી ઓયણી લઈ આવ્યા હતા એ ઓયણી અત્યારે આપણે પાછી મૂકવા જવાની છે। આ છે આપણે અડદના ચારાનો ઢગલો, જે વેચવાનો છે। કોઈ ભાઈઓને લેવાનો હોય તો આપણો વિડીયો જોતા હોય તો મુલાકાત કરજો। આ છે આપણે અડદનું ખરું, કાલે થોડું કૂચાવાળું હતું એટલે આજે સાફ સફાઈ કરી અને ઢગલો કરી નાખ્યો રેડી। ને આ હતું આપણું પગારવાળું, એટલે એમાં કોક કાકરી મોટી આવી હતી, બાકી તો પાવડર થઈને ઉડી ગયો હતો, ઉલકી વર્ગી ગઈ છે। સાફ સફાઈ કરવા થોડીક વાર પાણી વારવા લાગ્યું હતું, પછી અહીં આવતી રહી ને આપણી આ લારી ભરેલી। હવે આને આપણે વિચારીએ કે કોઈ વેપારી તો આવ્યો નહીં, 1-2 વેપારીને કીધું પણ હવે 1-2 દિવસની અંદર આ કાલ સુધીમાં નિર્ણય કરીને યાર્ડમાં જવા દઈ એવું આપણું પ્લાનિંગ છે। તુવેર આપણી થઈ ગઈ છે અવળી, વચમાં ચણા ઉગી ગયા, તમને બતાવી દઉં। આ રીતના આપણું ચણાનું વાવેતર કર્યું હતું આપણે તુવેરમાં, નબળી હતી એમાં થોડીક ઘાટી પારવી દેખાય કેમ કે ઢેફાવાળું છે ને, એટલે બાકી ઉગી તો મસ્ત ચણામાં। આ રીતના ચણાનું વાવેતર છે તુવેરની વચમાં, મિશ્ર પાક તરીકે। તુવેર નબળી હતી એટલે વાવી દીધી, એટલે મસ્ત ઉગાવો છે ચણાનો। આમાં તમને હું વીઘે એવરેજ કરું, આપણે 2 આયરું વાવેતર છે, પણ આ વીઘાનું હિસાબે તમને કરાવું તો આપણે 12 કિલોનું વાવેતર થયું છે। અને હજી આપણે ઓલા 10 વીઘા અડદવાળામાં પણ વાવેતર કર્યું ને એ વીઘે આપણે 12 કિલાની એવરેજ જ વાવેતર પૂર્ણ થઈ ગયું એમાં। અહીંયા ઉંદેડા આવે ધૂળ કાઢી એકાદા ભરમાં ઉપર ચડાવી દેતી હતી ધૂળ, નજી આમાં ઉંદર અત્યારે છે જ, ઘડીવાર થોડીક વાર પહેલાં જ આ માટી કાઢતો હતો અંદરથી, આની અંદર અત્યારે છે જ, પણ અહીં પાણી નથી એટલે હવે મેળ ન આવે ને કાંઈ બીજું જ અહીં ચાલુ કર્યું। તો ચાલો મિત્રો હવે આપણે ટ્રેક્ટર લઈ ને પહેલાં આપણે ઓલા સેટ પડી છે પરેશભાઈની વણી, એ આપણે વાવવા લઈ આવ્યા હતા પણ સેટિંગ ન આવ્યું, તે દિન ત્યાં જ મૂકી દીધી હતી। તો હવે આપણે ટ્રેક્ટરમાં ફિટ કરી અને મૂકી આવીએ ને પછી આપણે પાછું તુવેરનું બમ્ફર ફિટ કરવાનું છે, કેમ કે આ નીચે જે તુવેર દેખાય એમાં કાલે પારા વારવાના છે, ભેગું ખાતર નાખવાનું છે, એટલે એ બધું કાર્ય આગળ ચાલુ કરીએ હવે। અહીંયા જો ઓલું બુંગળ પાસે ઉંદેડાઈ ફોન કર્યું, બુંગળ તોડી નાખો જો ઉની કરાઈ તો રહી ગયું ને। હા બુંગળ ઓછું કર, બુંગળ રહી ગયું ત્યાં જો કેટલી ધૂળ તો મોલા બુંગળ ઉપર ચડાવી દીધી હતી તો ત્યાં બુંગળ રહી ગયું, તો બુંગળ તોડ્યો તો પછી અડદમાં ધૂળ ચડાવી દે થઈ ગઈ, અંદર ખાડો છે ઈ ને વયાઈ જાય અડધો કિલો આ ભાઈ છે સેલોનીના મામા ફ્રોમ સેલવાસ। એ તુવેરની અંદર પારા બાંધવા સાથે ભેગું ખાતર વવાતું જાય ને આ રીતના પારા ફૂલ અણીવાળા કે ધારવાળા એમ, જે અમુક પારા ઓલા પોળા રહી જાય વચમાં જગ્યા રહી જાય એ ટાઈપના નહીં, આ રીતનું ફર્સ્ટ ક્લાસ આ રીતનું કામ કરીએ આપણે। અત્યારે આ ખેતર છે આપણા કાકાનું, મને ભાગ્યું દીધેલું છે, તુવેર છે મસ્ત 1 નંબર। ઓલી સાઈડ થોડીક મોટી હતી ત્યાં તમને બતાવતા ભૂલી ગયો, કેમ કે આજે આપણે આમાં બધું સેટિંગ કરતા હતા, થોડોક આ લોઢિયો મોટો થતો તો આપણે 60ની જારી નહોતો એટલે એ આપણે નીકાળી અને થોડીક વાર લાગી નાનો લોઢિયો નાખી દીધો એટલે તુવેરને અડે નહીં। બાકી આ રીતના પારાનું કામ થાય કમ્પ્લીટ, અને સાથે આપણે ખાતર વાવેતર ભેગું છે।
અત્યારે પાછા આપણે આવી ગયા છે હસનભાઈની તુવેરમાં ચણા વાવવા. આ દાડો એની ભર કરવા માટે તુવેર નહોતી વાવી, એટલે એમાં આપણે અત્યારે ચણાની બબે આયરું ભરીએ. એટલે ઓનું પર 7-8 આયરું વાવી દીધી. હવે આનું પર આપણે એક દાડો છે. આની પહેલાં આપણે કાકાના ખેતરમાં તુવેરમાં પારા વારતા હતા, એનું કામ ફાઇનલ પૂરું થઈ ગયું. પછી આપણે પાછું ઓયણીને બધું સેટિંગ કરી મોટો લોઢિયો પૂરી અને પાછા આપણે આવી ગયા છીએ અહીંયા વાવવા. આ રીતનું આપણું વાવેતર ચાલુ કરી દીધું. આમાં હવે છે એકાદું ગોથું, એ આપણે ફટાફટ પૂરું કરી દઈએ. આ રીતની તુવેર છે, 70ની જારીની તુવેર છે. એટલે એમાં ભર કરવામાં પછી મોટું ટ્રેક્ટર ભર હારવામાં તકલીફ થાય, એટલે આમાં એક તુવેરની હારે જ નહોતી વાવી. અત્યારે પાછી એમાં ચણાની એક ક્યારામાં 2 આયરું, એટલે આખા ગાળામાં 4 આયરું ચણાનું વાવેતર થાય. ચાલો પહેલાં વાવેતર પૂરું કરીએ આપણે. આ સામે ઝાડ દેખાય છે એ છે આફ્રિકાનું એવાકોડાનું ઝાડ. આ છે એવાકોડા, આ આફ્રિકાનું છે મિત્રો. આ વાવેતર કર્યું. કેટલા 2 ઝાડ છે કે મેકોલી સાઈડ છે. આ છે એવાકોડા. આ નારિયેળ નું થયું. નારિયેળીને કંઈક રોગ આવ્યો મિત્રો, જઈ ગયો. આવું તો આપણે પહેલી ફેરી જોયું એવું. આ છે હસનભાઈની વાડી.